પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી શુભારંભ થયો છે। આ યાત્રાનો વાઘેશ્વરી માતાજી મંદિરથી પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જયઘોષ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતભરના ખૂણે ખૂણેથી માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા છે। આ વખતે પણ આ સતત 10મી પાવાગઢ પરિક્રમા યાત્રાનું આયોજન જે કર્યું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં સૌ યાત્રાળુઓએ લાભ લીધો છે। આ તબક્કે માતાજીને પ્રાર્થના કરીએ કે હે માં, આપના આશીર્વાદ વર્ષોથી સૌની ઉપર છે, એવા જ આશીર્વાદ આગામી વર્ષોમાં પણ સૌની ઉપર રહે। આપની અમી દ્રષ્ટિથી આ વિસ્તારનો પણ વિકાસ થાય। આ પરિક્રમાનું જે ભવ્ય રૂપ જોતા જે ભક્તોનું ઘોડાપુર છે અને ભક્તોની જે આસ્થા છે, અનેક ભક્તો મળ્યા છે જે પોતાના પરિક્રમા થકી જે આશીર્વાદ અને આશીર્વચનો મળ્યા છે એમના સુવચનો વાગોળ્યા છે। ત્યારે પાવાગઢ પરિક્રમા સમિતિ વતી હું જેટલા પણ આયોજકો છે, જે માઈ ભક્તો જે વિસામા કરે છે, જે વોલન્ટરી વિસામા કરે છે, તમામનું હું પાવાગઢ પરિક્રમા સમિતિથી ખૂબ આભાર અને અભિનંદન પ્રસ્તાવ કરું છું।